નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 7/12માં હુલામણા નામ અને સ્થાને સુધારો કરી આપવા માટે સરકારે આદેશ જારી કર્યા છે। તો ગુજરાત સરકારની તાલુકા મામલતદાર કચેરીઓમાં ભૂતકાળમાં ખેડૂતોના હુલામણા નામ હોય તો તેમાં ખાલી ભાઈ, કુમાર કે જી જેવા શબ્દોમાં પણ સામાન્ય સુધારો કરી આપવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતોને બેંક ધિરાણ મેળવવામાં કે પાક ધિરાણ લેવામાં ખૂબ જ તકલીફો પડે છે। તો આવી રજૂઆત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરતા મહેસૂલ વિભાગના સેક્શન અધિકારીની સહિતથી રાજ્યના તમામ મામલતદારોને જો ખેડૂત ભાઈનો ઈરાદો શુદ્ધ હોય તેવા 7/12માં ભાઈ, કુમાર કે જે જેવા શબ્દ માન્ય શબ્દોનો સુધારો કરવા નિયમાનુસાર કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે। તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતને લઈને મોટો ઓપિનિયન પોલ, લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ટીવીએ ઓપિનિયન પોલ સામે આવ્યું છે। તો આ પોલ મુજબ ભાજપને 26માંથી 26 સીટો મળી રહી છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાળે એક પણ સીટ ગઈ નથી। તો આ પોલ પ્રમાણે ગુજરાતમાં સતત ત્રીજી વાર ભાજપ ક્લીન સ્વીપ કરશે। તો 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે 26 સીટો જીતી હતી। તો આ વખતે ગુજરાતમાં પણ 7 મેના રોજ મતદાન થવાનું છે। તો દોસ્તો, તમને શું લાગે છે કે કઈ પાર્ટીનો વિજય થશે? આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યું છે। આવનારા 5 દિવસ માટે મોટી આગાહી। ગુજરાતમાં આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આ મુજબ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે, તો તેની સાથે જ તાપમાન યથાવત રહેશે। તો હાલ તાપમાન વધવાની શક્યતાઓ નહિવત છે, ઉપરાંત કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન પણ વધી શકે છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે, તેમજ જમીની વિસ્તારો પર પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે, તો તેથી વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। ભક્તો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો। સાળંગપુરમાં સ્થાપિત 54 ફૂટની હનુમાનજીની પ્રતિમા ધ કિંગ ઓફ સાળંગપુર ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે। તો શનિવાર, રવિવાર તેમજ મંગળવાર અને અમાસ પૂનમ તેમજ તહેવારોના દિવસે સાંજે 3 વાર શો યોજાશે। તો 4D ઓગમેન્ટેડ રિયાલિટી એટલે કે AR ટેકનોલોજી જે કેનેડાની છે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે। તો હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુર ધામનો મહિમા તેમાં દર્શાવવામાં આવશે। તો ભક્તો માટે આ શો વિના મૂલ્ય નિહાળી શકશો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈને મોટી અપડેટ મળી છે। તો IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે। તે મુજબ PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે। તો હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પરીક્ષાને ઓફલાઈન લેવામાં આવશે। તો પોલીસ દળમાં કુલ 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે। તો આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે, જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। વડોદરા સિટી બસની ટિકિટના દર વધ્યા। વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા દરો અમલમાં આવી ગયા છે। તો મિનિમમ ભાડું 5 રૂપિયા હતું તે હવે 7 રૂપિયા કરવામાં આવ્યું છે। તો સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાના કારણે બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ઘણા લાંબા સમય બાદ ભાવમાં વધારો કર્યો છે। તો શહેરના વિવિધ રૂટ ઉપર 130 જેટલી સિટી બસો દોડી રહી છે। તો દરરોજ 1 લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોબાઈલ યુઝર્સને લઈને મોટો નિર્ણય। 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે। તો આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાના આદેશો આપી દીધા છે। તો 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો। તો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવી છે। આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પ્રથમ ફેક્ટરી ગુજરાતના ધોલેરામાં બનશે। જ્યાં દર્શક મિત્રો વિદેશ મંત્રી S જયશંકરે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર ચિપ માટે સ્પર્ધા તેજ બની રહી છે। તો ગુજરાતના ધોલેરામાં તેનું પ્રથમ ઉત્પાદન યુનિટ બનશે। તો તેને અનુરૂપ ઇજનેરી કોર્સ ભણવાના 104 વિશ્વવિદ્યાલયમાં પ્રક્રિયા ચાલુ છે। તો આશરે 50,000 ઇજનેરોએ આ ક્ષેત્રમાં રોજગારી મળશે। તો સેમિકન્ડક્ટર ચિપ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં કેન્દ્ર સ્થાને હોય છે। તો UN સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ પણ અવશ્ય મળશે।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે. તો ગઈકાલે કડાકા સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો શેર બજારમાં ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું. તો BSE સેન્સેક્સમાં 110 પોઈન્ટ ઘટાડા સાથે 73,903 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે NSEના નિફ્ટીના સૂચકાંકમાં પણ 8 પોઈન્ટનો ઘટાડા સાથે 22,453 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 32 પોઈન્ટ ઘટીને 47,545 અંક ઉપર બંધ રહી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ ઉપર ભાર આપી રહી છે. તો આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનોથી 100% છુટકારો મેળવવા મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તો ભારત ઇંધણની આયાત ઉપર ₹16 લાખ કરોડનો ખર્ચ કરે છે. તો આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો, યુવાનો અને રોજગાર વધારવા માટે પણ કરી શકાય છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. IMDની મોટી આગાહી. તો હવામાન વિભાગે ઉનાળા અંગે ચિંતાજનક આગાહી કરી છે. તો હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 20 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે. તો આ સમયગાળા દરમિયાન દેશના મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે. તે માટે મે સુધી અલનીનોની સ્થિતિ પણ યથાવત રહેશે. તો IMDએ આ સિવાય જણાવ્યું કે ગુજરાત, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ તેમજ આંધ્રપ્રદેશમાં ગરમીના મોજાથી સૌથી વધુ અસર થશે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સસ્તું સોનું વેચતા 2 ઠગ પકડાયા. વલસાડમાં સસ્તું સોનું વેચતા 2 ઠગ પકડાયા છે. તેઓ મૂળ રાજસ્થાનના જાલોરના છે. તો તેમની પાસેથી 1 લાખ રૂપિયાની રોકડ સાથે સોનાના મણકા અને નકલી સોનું કબજે કર્યું હતું. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક આ 2 શખ્સો ઝડપાયા હતા. તો પૂછપરછમાં બંને નકલી સોનું વેચવાની વાત માની હતી. તેમણે વાપીના એક વ્યક્તિને 5 લાખમાં 1 કિલો નકલી સોનાની માળા અને ભીલાડામાં એક વ્યક્તિને 50,000ની નકલી સોનું વેચ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંરક્ષણ નિકાસ રેકોર્ડ બ્રેક સપાટીએ. ભારતે વર્ષ 2023-24માં પ્રથમવાર ₹21,083 કરોડ રૂપિયાના સંરક્ષણ નિકાસ હાંસલ કરી છે. તો વિશ્વના 84 દેશો ભારત પાસેથી હથિયારો ખરીદ્યા છે. તો ગત નાણાકીય વર્ષમાં 32.5% વધુ નિકાસ નોંધાઈ છે. ત્યારે ભારતમાં કામ કરતી 50 જેટલી કંપનીઓએ સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ આપ્યો છે. તો આ ક્ષેત્રનો વિકાસ કરવા પ્રોત્સાહક નીતિઓ તેમજ આધુનિક સેવાઓ પણ આપવાનો પ્રયાસ કરી રહી છે. તો ભારતીય ઉત્પાદનોની માંગ વિશ્વભરમાં વધી રહી છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. 800થી વધુ દવાઓ થઈ મોંઘી. તો દેશમાં ગઈકાલથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ છે. તો ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં એટલે કે WPIમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. તો આ અંતર્ગત દવાઓની કિંમતોમાં પણ લગભગ 12% વધારો થયો છે. તો તેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં પણ થાય છે. તો અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતોમાં 130% વધારો થયો છે. તો આ સિવાય પેનકિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શનની દવાઓ પણ મોંઘી થઈ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. RBIનું મોટું નિવેદન. તેણે કહ્યું કે ₹2000ની 97.69% નોટો પરત આવી છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે ₹2000ની રદ કરાયેલી 97.69% નોટો અત્યાર સુધીમાં બેંકોને પરત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું હતું કે ₹8,202 કરોડ હજુ પરત કરવાના બાકી છે. તો દોસ્તો તમને જણાવી દે કે RBIએ ગયા વર્ષે 19 મેના રોજ જાહેરાત કરી હતી કે તે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી રહી છે. તો અત્યારે ₹3.56 લાખ કરોડના મૂલ્યની ₹2000ની નોટો ચલણમાં હતી. તો હાલમાં દેશમાં 19 RBI કેન્દ્રોમાં આને બદલવાની તક પણ આપવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. લીંબુના ભાવમાં વધારો નોંધાયો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. તો અમદાવાદમાં લીંબુ રિટેલ માર્કેટમાં ₹200 પ્રતિ કિલોએ મળી રહ્યા છે, જ્યારે હોલસેલમાં તેનો ભાવ 150થી લઈને 160 રૂપિયા પ્રતિ કિલોએ છે. તો ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ મોંઘા બનતા હોય છે. તો લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. તો લીંબુની માંગ વધી જતાં તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તો દોસ્તો તમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેવા છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો.
બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે હવાઈ મુસાફરો માટે કામના સમાચાર. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોની નવી માર્ગદર્શિકા જારી કરી છે. તે મુજબ જો ફ્લાઇટમાં ટેકઓફ થવામાં મોડી થશે તો મુસાફરો ફ્લાઇટની બહાર નીકળી શકશે. તેની સાથે જ એરપોર્ટના ડિપાર્ચર ગેટની બહાર પણ જઈ શકશે. તો 30 માર્ચના રોજ આ માર્ગદર્શિકા જારી કરાઈ હતી. તેના નિયમો હવે લાગુ થઈ ગયા છે. તો મુસાફરોને પ્લેટફોર્મમાંથી ઉતરવાની મંજૂરી એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓને જ આપી શકશે. તો આનાથી મુસાફરોને સારી એવી સુવિધાઓ પણ મળશે.